ઓફિસમાં રોજબરોજ કેટલી કેવી પરિસ્થિતિઓ વચ્ચે કવિતા પ્રગટતી રહેતી હોય છે. બહુ રિયાલિસ્ટિક કાવ્યો છે, વાસ્તવિક છે. પહેલું કાવ્ય છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગથી શરૂઆત થાય ઓફિસમાં. તો ગુડ મોર્નિંગના જવાબમાં ગુડ ગુલ અને મોર્નિંગ આ ઊભી એકલી અટુલી શિરસ્તાના દરવાજા પર. ઓફિસમાં તમે જોયું હશે કે જ્યારે કોઈ જાય ત્યારે ગુડ મોર્નિંગના બદલે મોર્નિંગ 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 એમ કરતાં આપણે ચાલતા હોઈએ છીએ. એટલે ગુડને ગુડ ગુલ કરી દઈએ છીએ. બીજું કાવ્ય છે કેલેન્ડર. તો ઓફિસના કેલેન્ડરમાં શું હોય છે? કેલેન્ડરમાં નથી હોતા વૃક્ષો કે વાદળો, કે ન તો શિયાળાની સવારનો કૂણો કૂણો તડકો. બધું જ કટોકટ ને ખીચોખીચ. એક નાનકડી એપોઇન્ટમેન્ટ એકાંત સાથે એ પણ કરી નાખો કેન્સલ ને ફેરવી નાખો લંચ બ્રેકને બિઝનેસ મિટિંગમાં. ત્રીજું કાવ્ય છે ઓફિસમાં કમ્પ્યુટર્સ અને સ્ક્રીન સેવર્સ બધે જ જોવા મળે છે. તો આ કમ્પ્યુટરને શું થાય છે? ખૂબ એનાલિસિસ કર્યા પછી કમ્પ્યુટરને થઈ ગયો છે પેરાલિસિસ. અને એવામાં સ્ક્રીન સેવર પર દેખાવા લાગે છે આઇલેન્ડ્સ, બીચીસ ને બિકીની, નારિયેળીના વૃક્ષ ને આ સ્નો સ્ટડેડ માઉન્ટેન્સ. પણ એ બધા વાસ્તવિકતામાં ક્યાં? ઓફિસમાં મીટિંગ કેવી રીતે થાય અને કેવી થાય? તો ચોથું કાવ્ય છે મીટિંગ. રાઉન્ડ ટેબલ પર જાત જાતના મોબાઈલ્સ, મોબ્લા, કાર્તિયર, પાર્કર ને ક્રોસ, વાયો, થિંકપેડ ને કોમ્પેક્ટ, લેપટોપ્સ, ક્યુટ નોટપેડ્સ અને મિનરલ વોટરની બોટલો ગોઠવાઈ ગઈ છે ચપોચપ. અને ટાઈ પહેરીને દાનવો કરી રહ્યા છે સમુદ્ર મંથન. એટલે આ મિટિંગોમાં મનુષ્ય તત્વ જ ગેરહાજર હોય છે. શું હોય છે? તો જાત જાતના મોબાઈલ્સ, મોબ્લા, કાર્તિયર, શોમેનશીપ, મિનરલ વોટરની બોટલો, આ બધું ગોઠવાય છે, પણ મનુષ્ય ક્યાં છે? પાંચમું છે શેક હેન્ડ. તો ઓફિસમાં શેક હેન્ડ્સ કેવી રીતે થતા હોય છે આજકાલની ઓફિસોમાં? ખાલી તમારો હાથ મેળવતા ચડી ખાલી હવે. ખાલી ચડે ને આપણને, એની વાત છે. ખાલી તમારો હાથ મેળવતા ચડી ખાલી હવે. એ હાથમાં કંઈ કેટલું પણ ના રહી ઉષ્મા હવે. ખંખેરવાની આ રસમ ચાલો અદા કરીએ હવે. એકબીજાને ખંખેરવાની જે રસમ થતી હોય છે ઓફિસીસમાં. અને પછી સાંજ પડે કંઈક ને કંઈક પાર્ટી કલ્ચર આજકાલનું. તો પાર્ટીઝમાં શું થાય છે? ડ્યુટી ફ્રી શોપમાંથી મોડી રાતે બહાર આવેલા જાત જાતના પરફ્યુમ્સ કરે છે એકમેકને હલો અને હાય. જે એક્ઝિક્યુટિવ્સ હોય છે એ ઘણું ટ્રાવેલ કરતા હોય છે, વિદેશોમાં પણ ટ્રાવેલ કરતા હોય છે. તો જ્યારે જાય ત્યારે ડ્યુટી ફ્રી શોપ્સમાંથી પરફ્યુમ્સ વગેરે લઈને આવે. તો ત્યારે પણ મનુષ્ય તત્વ દેખાતું નથી આ પાર્ટીઝમાં. શું દેખાય છે? તો ડ્યુટી ફ્રી શોપમાંથી મોડી રાતે બહાર આવેલા જાત જાતના પરફ્યુમ્સ કરે છે એકમેકને હલો ને હાય. લાઈવ મ્યુઝિક બેસી ગયું છે એક ખૂણામાં. વૃક્ષો પરાણે જાગતા બેઠા છે આ હેલોજનની પરોજણમાં. અને ક્યારેક વીજ ઝબકારા જેવી આ ફ્લેશ લાઇટમાં લથડિયું ખાઈ જતાં સૌ સ્મિત થઈ ગયા સ્થિર, જાણે ફોટોગ્રાફની ફ્રેમ. અને આ જ શ્રેણીમાં છેલ્લું નાનકડું કાવ્ય છે ગુડ નાઇટ. આ બધાને અંતે શું થાય છે? તો કાવ્યનાયકને આવું થાય છે. આ સફેદ ચાદર પર આવતીકાલનો દિવસ લંબાઈને પડ્યો છે. આ સફેદ ચાદર પર
કાવ્ય નાયક નથી પડ્યો, જાણે આવતીકાલનો દિવસ લંબાઈને પડ્યો છે. આ સફેદ ચાદર પર આવતીકાલનો દિવસ લંબાઈને પડ્યો છે ગઈકાલ જેવો જ, અને પડખા ફેરવે છે કેલેન્ડરના પાના, અને પડખા ફેરવે છે કેલેન્ડરના પાના. પહેલે કેલેન્ડરના પાના જે રીતે ફરફરતા હોય એવી રીતે એ ચિંતા સાથે નાયક આ સફેદ ચાદર ઉપર આવતીકાલના દિવસની જેમ જાણે કે લંબાઈને પડ્યો છે.